મને યોગિતા હિંમતભાઈ છે. હું આજે તમને સરસ મજાની વાર્તા કહી છું. તે વાર્તાનું નામ છે ચતુર વાંદરો. એક મોટું જંગલ હતું. તે જંગલમાં બધા પ્રાણીઓ રહેતા, જેમ કે વાઘ, સિંહ, દીપડો. તેમાં એક વાંદરો પણ રહેતો. તેને માથામાં એક ટોપી પહેરી. તેની ટોપી લાલ કલરની. એક દિવસ તેનું બધું રાજ એની ઉપર રાખતો, કેમ કે એને સિંહ ગમતો નહોતો. તે તો પોતાને રાજા માનતો. એક દિવસ તે ફરતો હતો ત્યારે એને શિયાળ મળ્યું. શિયાળ કહે, અરે તું ક્યાં જા છો? મને ભૂખ લાગી છે, તને ખાઈ જાય. તો વાંદરો તો ડરીને કહે, હું સિંહનો દોસ્ત છું, મને ખાય તો હું સિંહને કહી દઈશ. તો એ તો ડરી ગયો. એ કે જાઓ મારે તારું કામ નથી. વાંદરો આગળ ચાલ્યો તો રસ્તામાં એને મોટો દીપડો મળ્યો. દીપડો તો ગુફામાં જાતો હતો. તો વાંદરો સાઈન કરીને કહે, અરે તું મારે ભોજન લેતો આવતો, ન લેવો તો સામે સિંહ આવી જશે. તો એ વાત સાંભળી ડરી ગયો. એ કે તું કોણ છો? તો વાંદરો કહે, હું તો સિંહનો મિત્ર છું. સિંહ તો મારા કરતાં મોટો, તું એનાથી ડરી જાય તો હું તને મારી નાખું. એમ કહેતા વાંદરો આગળ ચાલ્યો ધીમે ધીમે. તેને સિંહ મળ્યો. તે તો ડરી ગયો. હવે હું શું કરી? એના મનમાં ચાલતું હતું. સિંહ કહે, અરે તું ક્યાં ચાલ્યો? ભૂખ તો ખરા, મારે તને ખાવું છે. વાંદરો તો ડરીને ધ્રુજતો કહે, અરે સિંહ રાજા, તમારથી તો હું ડરું નહીં, કેમ કે મારા બધા મિત્રો તમારથી ડરે છે. મારથી તો કોઈ ડરતું નથી. તમે મારા મિત્ર બનવું હોય તો બનજો, હું તમને મારી નાખું. એમ કહેતા સિંહ પણ ડરી ગયો. તે કહે, અરે તો આ તો કેટલો હોશિયાર છે, પણ તો મારે પણ ડરવું જોઈએ. બધા પ્રાણીઓ તેનાથી ડરે છે, તો હું એક જ બાકી છું. હું રાજા છું, એને મિત્ર બની જાય તો મારે પણ સારું, તેને પણ સારું. એમ કહેતા સિંહ ગયો એની પાછળ. તો વાંદરો એની માથે ચડી ગયો. તો એ કહે, રાજા તમે જોતા નથી તો જોડો. તો એ જ્યાં ગુફા હતી ના અંદર દીપડો હતો. તો વાંદરો કહે, અરે દીપડા બહાર નીકળ. એમ કહેતા દીપડો તો કહે, કોણ આવ્યું રે, કોણ આવ્યું? બહાર નીકળો તો જોયું રાજાની ઉપર વાંદરો બેઠો. તેને થયું કે આ તો સાચું કામ સિંહ ઉપર બેસી ગયો, તેને મિત્ર લાગે. તો કે શું છે? વાંદરો કહે, સામે તું આવી જજે, નાસ્તો લેતો આવશે, મારી આટું કેળા અને માંસ લેતો આવશે. એમ કહેતા એ તો ભાગી ગયો. તો સિંહને થયું કે આ તો સાચું કામ, વાંદરો તો રાજા થઈ જશે, મારે શું કરવું? મારે તેનો મિત્ર બનવું જ છે. એમ કહેતા તે પણ આગળ ગયો. ત્યારે એને શિયાળ મળ્યું.